નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં, જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો, જિંદગીમાં અમુક પડાવ પછી તમને ખબર પડી જાવી જ જોઈએ કે સમજાવવા કરતાં છે ને સમજી જવું સારું. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત, નવી રેસીપી અને નવી ચીજ. સાહેબ તમે જોઈ લ્યો, તમે જોઈ શકો છો 1 ને 10 થઈ છે અને તમને ખબર છે કે અમે સાતા જ છીએ. અમારે દરેક પ્રોગ્રામ છે ને તાત્કાલિક થાય. એટલે ઓલા ઘરેથી અમારે રિયાબેનનો ફોન આવ્યો કે ભાઈ બધાએ ભેગા થઈને પિક્ચર જોવા જવાનું છે. પહેલાં ટાઈમ 12:30 વાગ્યાનો નક્કી થયો હતો. મેં એને એમ કીધું કે ભાઈ હજી બધું સવારનું પરવાયરું છે, ન પહોંચી શકાય. તો મને કે ભાઈ 2 વાગ્યાના શોમાં કેમ રહેશે. હવે 2 વાગે અમારે પિક્ચર જોવાનો ઓચિંતો પ્રોગ્રામ ઘડી નાખ્યો. ટિકિટ લેવાઈ ગઈ છે. હવે જમવામાં શું કરવું? તો આ એક સરસ મજાની રેસીપી એવી છે કે તાત્કાલિક તમારે કાંઈ બનાવવાનું હોય, નાની નાની ભૂખ હોય, કોઈ મહેમાનમય આવવાનું હોય અને રાત્રે કાંઈ બનાવવાનું મન ન થાય ને, તો આ તરત બની જાય છે અને ખાવાની ખૂબ મજા આવે છે. પણ આ કેવી રીતે બનશે એ તો પૂછવું પડશે અમારો હોમ મિનિસ્ટરને. તો અમારા હોમ મિનિસ્ટર પણ કામે લાગી ગયા છે. પારું અંબા 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 અંબા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તડામાર તૈયારી ચાલે છે. તમે કેમ ઝટપટ બની જાય ને ઝટપટ જમી લેવાનું. વાહ, એવી રેસીપી છે, એકદમ ઝડપથી બની જાય ને એટલી બધી ટેસ્ટી થાય ને ખાવામાં બધાને મજા આવે. ને એવી સરસ આપણે ઢોકળી બનાવશું. વાહ, એક જ ઢોકળીમાં બધાય ટેસ્ટ આવશે ને એકદમ ઝડપથી બનશે. એના માટે ચા બધું માપ કરીને તૈયાર કરી દીધું છે. આ 2 વાટકી ચણાનો લોટ ચારીને લઈ લીધો છે. એની સામે આ 2 વાટકી થોડુંક ખાટું હોય ને એવું દહીં લેવાનું છે. યસ. પછી બનાવતી જાવ ને કહેતી જાવ. આ માપ છે 2 વાટકી લોટ, 2 વાટકી દહીં ને 2 વાટકી પાણી. આ મેજરમેન્ટ છે. પછી બનાવતી જાવ ને કહેતી જાવ. એટલા માટે ઊંઘમાંથી ઊભા થઈ જાય ને તો યાદ રહી જાય એવું માપ છે. હા, 2 વાટકી આ ચણાનો લોટ પહેલાં એડ કરી દઈશું. થોડું ખાટું દહીં હોય ને તો મજા આવે. દહીં એડ કરી દેવાનું. પછી પાણી છે ને થોડું થોડું એડ કરવાનું એટલે ગાંઠા ન પડે. થઈ ગયું મિક્સ દહીં ને ચણાનો લોટ બે. યસ માય ડિયર ફ્રેન્ડ. હવે આમાં જે વાટકીથી જો આ દહીં લીધું છે ને એ જ વાટકીથી માપ કરીને બતાવું. ચણાના લોટમાં ચીકાશ હોય ને એટલે મિક્સ કરતું જવાનું, પાણી એડ કરતું જવાનું. બરોબર. 2 તીખા મરચાં ના 1 ઇંચ આદુનો ટુકડો. આદુ છે ને આપણે આમાં છીણી લેશું. ઘણી વાર આદુ છે ને પછી કટકી રહી જાય તો મજા ન આવે. સરસ આમાં મિક્સ થઈ જાય એટલા માટે. ઓલું મોઢામાં આવે. સરસ એનો ટેસ્ટ છે ને અંદર બેસી જાય એટલા માટે. નાની નાની હલકી ફુલકી વાતો. હા, મરચાં તો થોડાક મોટા પીસ કરી નાખશું કારણ કે આમાં છે ને આપણે બ્લેન્ડર ફેરવવાનું છે. વાહ. એટલે મરચાં થઈ જશે ક્રશ. આદુ છે ને એ ઘણી વાર ચટણીમાં ને એમાંય બહુ ઓલું કરે આપણને. પછી કટકી આવે ને તો મજા ન આવે. આ લોજિકલ વસ્તુ છે. આ મરચાં આપણા થઈ ગયા છે. યસ. હવે આમાં આપણે આ બ્લેન્ડર ફેરવી. થઈ ગયું એકદમ સ્મૂથ. આ બેટર આપણું રેડી થઈ ગયું. યસ. હવે આ મિક્સ થઈ ગયું છે ને એમાં આપણે છે ને પાણી આ 1 વાટકી હજી બાકી રાખ્યું છે. આપણે મિક્સ કરવાનું હતું ને એમાં 1 જ વાટકી એડ કર્યું હતું. હવે આ બીજી વાટકી પાણી આપણે એડ કરી દઈશું. એટલે આપણે આમાં છે ને નમક ને નાખવાનો આઈડિયા આવે એટલા માટે. 1 વાટકી બાકી શું કામ રાખી હતી પાણીની? આમાં આપણે બેટર ઓલામાં ફેરવવાનું હતું ને બ્લેન્ડર ઉડે નહીં ને એટલા માટે 1 વાટકી બાકી રાખ્યું હતું ને હવે એડ કરી દીધું છે. એટલે આપણે મસાલા કરવામાં ખ્યાલ આવે એટલા માટે. ઓકે. હવે આવશે આમાં એના વગર બધી વસ્તુ અધૂરી છે. એ સ્વાદ અનુસાર નમક. આ છે 1 ચમચી કસૂરી મેથી. આ છે 1 ચમચી અજમો. બને ને તો આ બધું હું જે રીતે બતાવું છું ને એ જ રીતે એકવાર બનાવજો. એનો ટેસ્ટ છે ને બહુ સરસ આવે છે એટલા માટે ખાસ. આવી ગઈ હિંગ 1 ચમચી. આ 5 ચમચી હળદર કલર માટે. ચણાની લોટની વસ્તુ હોય ને એટલે અજમો ને હિંગ હોય ને તો આપણને ખાવામાં હળવું રહે, પચવામાં. હવે આપણું બેટર આ ફાઇનલ રેડી છે. હવે આપણે કઢાઈ ગરમ કરવા મૂકી દઈશું. એમાં જે આપણું આ બેટર રેડી થયું છે ને એ એડ કરી દેવાનું છે. હવે જાડી તળિયાવાળી કઢાઈ લેવાની, ગમે તે વાસણ લેવાનું, જાડા તળિયાવાળું ખાસ. હવે મીડિયમ ગેસ ઉપર આને કન્ટિન્યુ હલાવવાનું છે.
થવા માંડ્યું ઠીક એકદમ 5 થી 7 જ મિનિટ લાગે આપણે યસ. હલાવવાનું કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું છે એટલે આવું સરસ સ્મૂથ તૈયાર થાય. એક હાથ ચાલુ રાખવાનો ભાઈ. એક હાથ ચાલુ જ રાખવાનો છે. હજી જરાક વાર છે. લિટરલી લચકા પડતું થઈ ગયું. ઠંડી ગરમ બે રીતે ખાવાની મજા આવે આ ઢોકળી. તમારે ક્યાંય લઈ જવી હોય. હવે જો આપણું આ બેટર એકદમ ઠીક થવા માંડ્યું છે. આ સમયે છે ને આપણે આમાં 1 ચમચી તેલ એડ કર એટલે આ કઢાઈમાંથી છૂટવાઈ મળશે ને એકદમ શાઇનિંગ આવી જશે. કોરી ન લાગે એટલા માટે. યસ. આ ધી ટ્રીક. ફરવા માંડ્યું જો. ઓલું ફેરવવું પડતું તો હવે ફરવા માંડ્યું. ફરવા માંડ્યું. આ નિશાની છે થઈ ગયું. એકદમ ચમકે છે. ખાઈએ ને આપણે તો કોરી ન લાગે જરાય. આ રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસ ઠાર નાખશું, પાથરી દેશું. ઓકે. ચાલો આ જેમાં આપણે પાથરવાનું હોય ને જરાક તેલથી ગ્રીસ કરી લેવાનું. ચાલો ભાઈ, આપણો માલ બધો નીકળી ગયો છે. બધી સાઈડ એક સરખું કરી લેવાનું. મસ્ત ચમકે છે પારું. આવે ને શાઇનિંગ, સોના જેવી શાઇનિંગ આવે છે. જેવી શાઇનિંગ આવે. આ પથરાઈ ગયું છે, એની ઉપર આવશે આ લાલ મરચું, જરાક આમ સ્પ્રિંકલ કરી દેવાનું. સરસ ખાવામાં ચટપટું લાગે. થઈ ગઈ રેડી. સેજ આપણે ઠંડી પડે એટલે વઘારવાનું કઈ રીતે બતાવવા. તમે આમનામે ખાઈ શકો તેલ હારે, પણ વઘારેલું ખાશો ને તો વધારે ટેસ્ટી લાગશે એટલા માટે. વાહ ભાઈ, જાવું છે પિક્ચરમાં, થઈ ગયું છે મોડું અને આ પારું. મેડમ કેટલી વાર છે? બસ ઢોકળી જો આપણી સરસ ઠંડી થઈ ગઈ છે ને સેટ થઈ ગઈ છે. ઠંડી થાય ને પછી આપણે જેવા પીસ કરવા એવા થાય સરસ એટલા માટે. વાહ. તમારે જે શેપના કરવા હોય એવા કરવાના છે ને. જોઈને ખાવાનું મન થઈ જાય એવી. જોઈને ખાવાનું મન નહીં, પણ આ ઢોકળી એની મેળાઈ બહાર આવે છે. જો તો ખરી. આખે આખું નીકળે, પણ મેં આ કટિંગ કર્યું હતું ને એટલે ન કાઢ્યું છે. એકદમ યસ. સ્પોન્જી. બહુ ધ્યાન રાખીને કરવું પડે, તરત જ નીકળી જાય છે. તરત નીકળી જાય આખું. વાવ છે આ ડીશ ક્લીન આપણી. મિરેકલ. ચાલો આનો વઘાર કઈ રીતે મારવાનો એ તમને હું બતાવી દઉં હવે. ઓકે. આપણી ઢોકળી કમ્પ્લીટ. આવી ગયું આપણું 1 પાવનું તેલ. સાહેબ રમકડા પડ્યા ને એવું લાગે છે. તેલ ગરમ થઈ ગયું છે. આ છે રાઈ. આ આવી ગયું જીરું. આ રાઈ ને જીરું આપણા થઈ ગયા છે. આવી ગયા મીઠા લીમડાના પાન. આવી ગયા તલ. આ છે લીલા મરચાં, થોડાક આવા મોટા પીસ હોય ને મરચાં. હવે આપણે આ ઢોકળી છે ને એ એડ કરી દઈશું. આ રીતે વઘાર બધામાં આવી જાય ને એ રીતે મિક્સ કરી દઈશું. સાહેબ એટલી બધી ડેલિકેટ હોય ને, હળવા અને હળવા હાથ હલાવવું પડે. એટલી સોફ્ટ હોય, મજા જ આવે ખાવાની. ચાલો હવે આને આપણે સર્વ કરી દઈશું. જલ્દી કરો. જે થોડીક ઉતાવળ છે એટલે સ્પીડમાં થોડું કર્યું છે. લુક એટ ધેટ મેન. આ છે ટોપરાનું છીણ. ટેસ્ટ ગમતો હોય તો નાખવાનું, સરસ લાગે છે. બાકી આપણે આ કોથમીર વગર તો અધૂરું છે બધું. લાસ્ટમાં આવી ગઈ આપણી કોથમીર. આને છે ને આ રીતે ખાવાનું. એટલી સોફ્ટ હોય જો છે, આટલી સોફ્ટ હોય જામ ખાવાનું. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. ફૂલ સ્પીડ છે. હવે કપડાં ચેન્જ કરી લો ને ભાગીએ જલ્દીથી, લોકો પહોંચી ગયા છે. આ છે રેસીપી પછીની પરિસ્થિતિ. આશા રાખી હતી કે આજની આ વાતચીત ને આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. ને હા મિત્રો, આજે જરાક ઉતાવળ છે એટલા માટે. નવો કાગજ રખતા હે, નવો કિતાબ રખતા હે. અરે યારો, ફિર ભી પૂરી દુનિયા કા હિસાબ રખતા હે. આ વાત સાથે આ ચિત્ર તો ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપો. મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહીએ ઢોકળી જરૂરથી કરજો. નમસ્કાર. ચાલો બધા મૂવી જોવા.